બોટાદના ગઢડાના વિરડી ગામે સરકારી શાળાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે। સરકારી શાળામાં 60 વિદ્યાર્થી વચ્ચે એક જ શિક્ષક છે। ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને એક શિક્ષક શિક્ષણ આપી રહ્યા છે। ડીપીઓએ જિલ્લાની 5 શાળામાં એક શિક્ષક હોવાનું પણ કબૂલ્યું। સરપંચ અને ગામ લોકોએ સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો। શિક્ષક ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પહોંચી રહી છે। ગઈકાલે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ શિક્ષણને લઈને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 1605 સરકારી શાળામાં માત્ર એક જ શિક્ષક છે। 1 થી 5 છે અને એક શિક્ષક છે। અમે શિક્ષકોની રજૂઆત વારંવાર કરી છે પણ હજુ સુધીમાં કોઈ શિક્ષક આવ્યા નથી। ઘણી વાર રજૂઆત કરેલી, તાલુકા જિલ્લામાં રાજકીય નેતાઓને પણ રજૂઆત કરી, લેખિત કરી, મૌખિત કરી, પણ હજુ સુધીમાં કોઈ અમારા સ્કૂલમાં જેવું જોવી એવું પરિણામ આવ્યું નથી। બાળકો ઉપર બહુ અસર પડે છે। એનું કારણ છે કે અમારા ગામમાંથી પહેલા 80-90 ની સંખ્યા હતી, અત્યારે 60 ની સંખ્યા છે। કારણ કે 30 બાળકો તો ખાનગી સ્કૂલમાં બહારગામ મોકલી દીધા છે। એમાં તો અત્યારે સરકારને પૂરું ધ્યાન દોરી અને પૂરા શિક્ષકો અને ધોરણ 6-7 ની મંજૂરી આવે તાત્કાલિક એવો નિર્ણય અમારા ગામ પ્રત્યે લેવો પડે। અત્યારે અહીંયા વીરડી ગામમાં 1 થી 5 ધોરણ છે અને 60 ની સંખ્યામાં બાળકો છે। અહીંયા વર્ગ વધારાની મંજૂરી માટેનો પ્રશ્ન છે અને એક શિક્ષકનો પ્રશ્ન છે। 1 થી 5 ધોરણમાં એક શિક્ષકથી કામ ચાલે છે, ત્યારે ગુજરાતના 18,000 ગામડાઓમાં 1600 કરતા વધારે શાળાઓમાં એક શિક્ષકથી જ્યારે કામ ચાલતું હોય અને ઉત્તમ અને ગુણવત્તાવાળું શિક્ષણ સરકારની નેમ હોય એ ન મળતું હોય, ત્યારે અમારા નાનકડા એવા ગામડાને આ એક શિક્ષકથી 5 ધોરણ ચાલતું હોય ત્યારે મીડિયાના માધ્યમથી, આપણા વીટીવીના માધ્યમથી પણ જ્યારે અમારા જે પ્રશ્ન છે એની ભાષા છે એ ગુજરાત સરકાર સુધી તમે જે પહોંચાડવા માટે આપ્યું એ બદલ તમારો પણ આભાર છે। અને સરકારને પણ અમારી વિનંતી છે કે 1 થી 5 ધોરણ છે એમાં એક જ શિક્ષક છે, તો વધારાના જે શિક્ષકો છે મહેકમ મુજબ એ આપવામાં આવે અને 6 થી 7 ધોરણની મંજૂરી છે એ પણ વહેલી તકે આપવામાં આવે, એટલે ગામડાના જે શિવાડાના બાળકો છે એમનું જે સારું શિક્ષણ છે એમને પ્રાપ્ત થાય એવી અમારી વિનંતી છે। બોટાદની અંદર ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। બોટાદની અંદર, બોટાદ જિલ્લાની અંદર 5 શાળાઓ એવી છે કે જેનું મહેકમ 2 છે અને 2 ની સામે એક શિક્ષક કામ કરે છે અને ત્યાં પણ શિક્ષણ કાર્ય સારી રીતે ચાલે છે। એ શાળાઓની સંખ્યા 26, 20, 9 અને 13 જેવા વિદ્યાર્થીની સંખ્યા છે, એટલે ત્યાં એક શિક્ષક ત્યાં કામ કરે છે અને ત્યાં પણ સારી રીતે શિક્ષણ। ગઈકાલે વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ શિક્ષણને લઈને પ્રશ્ન કર્યો હતો અને તેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યની અંદર કુલ 1605 એવી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષકથી વિદ્યાર્થીઓને અભ્યાસ અપાઈ રહ્યો છે। ત્યારે હાલ જે વીટીવીની ટીમ છે એ પહોંચી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામે। આ ગામની અંદર 57 થી 60 જેટલા જે વિદ્યાર્થીઓ છે એ સ્કૂલે અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક જ શિક્ષકથી જે શિક્ષણ કાર્ય છે એ ચાલી રહ્યું છે અને જેના જ કારણે આજે ભવિષ્યના જે તારલાઓ છે તેને કંઈક કરવાની જે ઈચ્છા છે આ વિદ્યાર્થીઓને, પણ તેનું કંઈક ને કંઈક એક શિક્ષકના કારણે તેનું ભવિષ્ય બગડી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે। અત્યારે આ જ વિસ્તારના સરપંચ સહિતના જે આગેવાનો છે તેઓએ અનેક વાર રજૂઆતો પણ કરી છે કે ભાઈ આ સ્કૂલની અંદર વધારે ધોરણ આપવામાં આવે અને વધારે શિક્ષકો આપવામાં આવે, પરંતુ કંઈક ને કંઈક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી કરી હાલ પણ આ વિસ્તારના આ ગામના જે લોકો છે તેઓની માંગ છે કે તાત્કાલિક અસરથી આ શાળાની અંદર મહેકમ પ્રમાણેના શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।